ગુજરાતમાં આમ તો ચોમાસું મોડું આવ્યું હતું, પરંતુ મોડું આવ્યું છતાં પણ ભારે વરસાદ લઈને આવ્યો. અનેક જિલ્લાઓ જે છે તેને પાણીની અંદર તરબોળ કરી દીધા. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને સૌથી વધારે વરસાદ જે છે તે સુરતની અંદર જોવા મળ્યો. સુરતને જાણે કે અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ જે છે તે સુરતે જોઈ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કારણ કે 3 થી 4 કલાકની અંદર 9 ઇંચ વરસાદ સુરતની અંદર જોવા મળ્યો હતો અને ત્યાંની સ્થિતિના અલગ અલગ દ્રશ્યો પણ આપણે જોયા હતા. પરંતુ હવે વરસાદ વિરામ લે તેવી સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. પરંતુ નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, આજે આવતીકાલે 2 કે 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તે આપણે વિંડીના માધ્યમથી જાણવાના છીએ વેધર અપડેટ્સમાં. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. હવે વાત કરીએ આપણે તો આજે જે બપોરથી કયા કયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અથવા તો કઈ કઈ સિસ્ટમ સક્રિય છે, ક્યાં વરસાદ વરસવાની શક્યતા છે તે આપણે જાણવાના છીએ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે બપોરના 3 થી 4 વાગ્યાની સમયની અંદર સૌરાષ્ટ્રની અંદર ક્યાંય આપણને વરસાદ જે છે તે અત્યારે દેખાઈ નથી રહ્યો. આપ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ગુજરાત છે. ગુજરાતમાં જે રાજકોટ, મોરબી, જામનગર, ઓખા, પોરબંદર, જુનાગઢ અને ભાવનગર આ જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે, ત્યાં આપણને અત્યારે ક્યાંય વરસાદ સક્રિય દેખાઈ નથી રહ્યો. પરંતુ વેરાવળ અને પોરબંદર જે દરિયાકાંઠો છે ત્યાં નાની એવી સિસ્ટમો સક્રિય છે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. પરંતુ આ બપોરના સમયની અંદર આ પ્રકારનો વરસાદ વરસી શકે છે. હવે આપણે વાત કરીએ સુરત, તો સુરત જે છે તે હજુ પણ સિસ્ટમ સક્રિય છે, થોડી ઓછી છે. જે અત્યાર સુધી વરસાદ પડ્યો છે તેના કરતાં ક્યાંક ઓછો વરસાદ અથવા તો હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો સુરતની અંદર વરસાદ પડી શકે છે. વાપી છે, નાસિક છે, નંદુરબાર, આજે મુંબઈનો જે વિસ્તાર છે ત્યાં પણ એક સિસ્ટમ અત્યારે આપણને સક્રિય દેખાઈ રહી છે અને તેમની અસર જે છે તે સુરત અને વાપીની અંદર થતી હોય છે. એટલે કે સુરત અને વાપીની અંદર આજે 3 થી 4 વાગ્યા, સાંજે 5 વાગ્યા સુધીમાં હળવો મધ્યમ વરસાદ પણ વરસી શકે છે. હવે વડોદરાની વાત કરીએ તો આપ જોઈએ અત્યારે આ દ્રશ્યોમાં હું આપને બતાવી રહ્યો છું વિંડીના માધ્યમથી, તો વડોદરામાં એટલો બધો વરસાદ આપણને સક્રિય દેખાતો નથી. ગોધરાની અંદર આ સિસ્ટમ જે છે તે સક્રિય છે, પરંતુ ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે. અમદાવાદ, મહેસાણાનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે આપણને વરસાદ જે છે તે દેખાઈ નથી રહ્યો. એટલે કે આ આપણે જોયું દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ સહિતના જે ભાગો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તેમ છે. હવે જોઈએ આપણે ઉત્તર ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે, કારણ કે ઉત્તર ગુજરાત છે તેમાં સૌથી વધારે વરસાદની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી આપણને તે વરસાદ ત્યાં જોવા નથી મળ્યો. આ જે આપણે દ્રશ્યોની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ કે આ નલિયા, ભુજ, રાપર એટલે કે કચ્છ ભુજનો જે વિસ્તાર છે કે જ્યાં અત્યાર સુધીમાં જેવો વરસાદ પડવો જોઈએ તેવો આપણને ગુજરાતની અંદર કચ્છ ભુજની અંદર દેખાયો નથી ને હાલ પણ આજની સાંજની સ્થિતિની અંદર વરસાદ આપણને ત્યાં પડે તેવી સ્થિતિ આપણને દેખાઈ નથી રહી. એટલે ખાસ કરીને ગુજરાતની અંદર હવે જે વરસાદી સિસ્ટમો જે છે તે જે સક્રિય હતી, અરબ સાગરની અંદર જે સિસ્ટમો સક્રિય હતી તે અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે અને તેમના જ કારણે હવે ગુજરાતની અંદર આપણને વરસાદ જે છે તે અત્યારે ઓછો દેખાઈ રહ્યો છે. આગામી રાતની વાત કરીએ તો રાતે ગુજરાતની અંદર કેવો વરસાદ જે છે તે વરસવાનો છે તેમની વાત કરીએ તો આ રાતે 9 થી 10 વાગ્યાના સમયના આ વિંડીના જે આપણે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છે ત્યાં પણ જે પોરબંદર, વેરાવળ, મહુવા સહિતનો ભાગ છે ત્યાં વરસાદ દેખાશે. સુરતની અંદર હવે આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક હવે આમ આગળ વધતી દેખાઈ રહી છે, એટલે સુરતની અંદર પણ આ વરસાદ આપણને નથી દેખાઈ રહ્યો. એટલે રાતે જે છે તે સુરતની અંદર વરસાદ વરસશે નહીં. પરંતુ આ જે વાપી છે, બોઈસર છે, જે મહારાષ્ટ્ર બોર્ડરના જે ભાગો છે ત્યાં વાપી અને એ બાજુ વરસાદ રાત્રિના દેખાશે. હવે આવતીકાલે ગુજરાતની અંદર શું પરિસ્થિતિ રહેવાની છે હવે આપણે તેમની વાત કરીએ તો આવતીકાલે જે 10 તારીખ છે તો 10 તારીખમાં સવારે કેવું વાતાવરણ રહેવાનું છે, સાંજે કેવું વાતાવરણ રહેવાનું છે તે આપણે જાણીએ તો આ 8 થી 9 વાગ્યાના 10 વાગ્યાના દ્રશ્યો છે ગુજરાતમાં. આમ તો આમાં પણ હવે આવતીકાલે પણ વરસાદ જે છે તે મોટા ભાગની અંદર અત્યારે આપણને ક્યાંય દેખાઈ નથી રહ્યો. આ રાજકોટ, જામનગર, ઓખા, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, મહુવા, અમદાવાદ, મહેસાણા, રાપર, ભુજ, નલિયા, વડોદરા, આ ગોધરાનો ભાગ છે તે જગ્યાએ આપણને અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો. હવે થરાદ ને એ બધું છે ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા વિસ્તાર છે, થરાદ છે,
બનાસકાંઠા છે, મહેસાણા છે, ત્યાં પણ વરસાદ આપણને દેખાઈ નથી રહ્યો. અમદાવાદની અંદર પણ આવતીકાલે વરસાદ વરસે તેવી કોઈ શક્યતાઓ અત્યારે સવારમાં દેખાઈ નથી રહી. ગોધરા, વડોદરામાં પણ વરસાદ આપણને અત્યારે સિસ્ટમ સક્રિય દેખાઈ નથી રહી. ઉલ્લેખનીય છે કે બંગાળની જે ખાડીની અંદર જે લો પ્રેશર સર્જાયું હતું તે લો પ્રેશરના કારણે સુરત, વાપી, વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને વરસતો દેખાયો હતો. પરંતુ આવતીકાલે પણ સુરત અને વાપીની અંદર એક આ સિસ્ટમ જે છે તે માઇનોર સક્રિય છે અને તેમના કારણે ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ આવતીકાલે સવારે પડી શકે તેવી શક્યતા છે. હવે સાંજે કેવો વરસાદ આવતીકાલે ગુજરાતની અંદર રહી શકે છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. કારણ કે હવે ક્યાંક ને ક્યાંક થોડા દિવસ વરાપ નીકળશે, તડકો આપણને જોવા મળવાનો છે. અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વાવડી નથી થઈ, તેમના કારણે પરિસ્થિતિ જે છે ખેડૂતોને થોડી ચિંતા છે. પરંતુ હવે જે નવો રાઉન્ડ આવશે તે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ વરસી શકે તે પ્રકારનો આવવાનો છે. હવે આવતીકાલે 7 થી 8 વાગ્યાની આસપાસ ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે તેની વાત કરીએ તો ઓખા, વેરાવળ જે સહિતનો વિસ્તાર છે, દરિયાઈ પટ્ટીમાં હળવોથી મધ્યમ વરસાદ આપણને અત્યારે આ દેખાઈ રહ્યો છે. એટલે કે ગુજરાતની અંદર આ પ્રકારની ઓલ ઓવર અત્યારે સ્થિતિ છે. ઓખા, રાજકોટ, રાપર, અમદાવાદ, સુરત, મુંબઈનો આપણે ભાગ જોયો કે મુંબઈની અંદર અત્યારે વરસાદ જે છે તે આપણને આવતીકાલે દેખાઈ રહ્યો છે. સુરતની અંદર હળવોથી મધ્યમ વરસાદ સવારે હતો, પરંતુ સાંજે આ સિસ્ટમ થોડી ઓછી સક્રિય દેખાઈ રહી છે. એટલે આવતીકાલે આ વરસાદ આપણને સુરતમાં પણ નહીં દેખાય. એટલે આજે અને આવતીકાલે આપણે જે પ્રમાણે વરસાદ આપણને સક્રિય થતો જોવા મળ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સુરત અને એ બાજુનો જ વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. હવે આપણે જે હવામાન વિભાગ છે તેમણે શું આગાહી કરી છે તેમની આપણે ચર્ચા કરીએ. તો આપણે જે હવામાન વિભાગે આજે 9 તારીખે જે વરસાદની ચેતવણી આપી છે તે જિલ્લાઓની વાત કરીએ તો જે આપણને અત્યારે યલો દેખાઈ રહ્યા છે તે આ યલોની અંદર નવસારી, ડાંગ, તાપી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી, એટલે કે આ 5 થી 6 શહેરો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. યલો એલર્ટની અંદર છૂટો છવાયો વરસાદ પણ ભારે વરસાદ જે છે તે વરસતો હોય છે. એટલે કે આ 5 થી 6 જિલ્લાઓ અથવા તો શહેરો છે તેમને ક્યાંક ને ક્યાંક યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. આજે ગ્રીન આપણને દેખાઈ રહ્યું છે. પૂર્ણ ગુજરાત આમ તો આપણને ગ્રીન દેખાઈ રહ્યું છે કે એમાં કચ્છ છે, વાવ, થરાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પંચમહાલ ના ગુજરાતના અલગ અલગ ભાગો છે કે જ્યાં નો વોર્નિંગ એક્શન, એટલે કે અહીંયા ક્યાંય વરસાદ પડે એવી શક્યતા નહીવત અત્યારે પડે નહીં તેવું અત્યારે આપણને હવામાન વિભાગની આગાહી જે છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે કે આ પ્રકારની હવામાન વિભાગની પણ આગાહી આપણને અત્યારે જોવા મળી રહી છે. વિંડીના માધ્યમથી પણ જોયું કે હવે ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય ન થતા અત્યારે અનેક ભાગો એવા છે ગુજરાતના કે જ્યાં વરસાદ પડવાનો નથી. વરાપની જે ખેડૂતોને આશા છે તેમના માટે પણ સારા સમાચાર છે કે વરાપ નીકળશે. આ વખતે આપણે જોયું એ પ્રમાણે કે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ વરસાદ વાવણી લાયક પડ્યો નથી, પરંતુ હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી છે તેમણે પણ આગાહી કરી છે કે હવે જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તે નવા રાઉન્ડની અંદર ક્યાંક ને ક્યાંક વાવણી થશે અને વાવણી થાય એ પ્રકારનો વરસાદ જે જિલ્લાઓ બાકી છે ત્યાં પણ પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો વિંડીના માધ્યમથી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આપણે જોયું તો ગુજરાતમાં અત્યારે આગામી 2 કે 3 દિવસ ક્યાંય આપણને વરસાદ જે છે તે દેખાઈ નથી રહ્યો. ત્યારે આવા જ વેધર્સ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.